3 વાગે બીજી જગ્યાએ ચૂંટણી હવે બીજા મોટા પાડવાની પાડીઓની ચૂંટણી ડાયરેક્ટર સિવાયના મિત્રો થોડીક વાર માટે બહાર ખુશી છે જ આજે તમે નો આવ્યા આપણે પ્રોસિજર ચાલુ કરીએ. મારો માન તો ઘણા સમયથી બંધ થઈ ગયું છે. એવું નથી સાહેબ, પણ અમે કીધું ન્યા પછી ડીપી 5 મિનિટમાં પૂરું કરીએ. નિયામક શ્રી પેટ બજાર અને ગ્રામ્ય અર્થતંત્રના 5/3/24 પત્ર મુજબ આપણા એપીએમસી બગસરાના ચૂંટાયેલા સભ્યોનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ હતું. એ જાહેરનામાના અંતર્ગત 19/6/2024 રોજ ઇસ્યુ થયેલ એજન્ડા મુજબ આજરોજ આપણે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બગસરાના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી કરવા માટે ભેગા થયા છીએ. જે ગોરધનભાઈ ભગવાનભાઈ, સદાશિયા કાંતિભાઈ, કટાળા ગોપાલભાઈ, ભીખાભાઈ. શું કહેશો કાંતિભાઈ, કઈ રીતના ચૂંટણીનો માહોલ હતો? ચેરમેન તરીકે તમે ચૂંટાણા. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની જ્યારે ચૂંટણી હતી, સર્વસંમતિથી અમે યાડે આખું બિનરીફ કર્યું હતું અને આ ચૂંટણી પણ અમે બધા સર્વસંમતિથી બિનરીફ કરી છે. ચેરમેન તરીકે મારી વરણી થઈ છે, વાઇસ ચેરમેન તરીકે અમારે સંજયભાઈની નિમણૂક થઈ છે. એટલે વાદ વિવાદ વગર યાડી બિનરીફ થયું હતું અને આ ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી પણ બિનરીફ થઈ અને મારે આ 6ઠી ટર્મ છે. વિકાસ માટે તો અત્યારે તો શેષનો પ્રશ્ન છે. ગ્રામ્ય વિસ્તારની જે શેષ બંધ થઈ છે તો કંઈક નવું બગસરાને આપશું એવું કંઈક અમારું સપનું છે. કંઈક શું લઈ આવશું એવી મારી આશા છે અને સરકાર છે અમને મદદ કરશે એવી પણ મને આશા છે. બગસરા વડિયા અને કુકાઓ વિસ્તાર આવે છે, 2 તાલુકાનો યાર્ડ છે. વિસાવદરના લોકો આવે છે, ધારીના લોકો ડાંગાવતીનો મારી આવે છે, ધારી તાલુકાનો હતી કરીને એ સંકલનથી ચલાવવાનો મારા પ્રયત્નો છે બધા.